વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવો ભગવાન ગણપતિ મહારાજ. અને એ ગણપતિ મહારાજની અમુક જે અજાણી વાતો છે એમાંની બે વાતો આજે આપણે કરવી છે કે ગણપતિ મહારાજ પોતાના મા બાપને છોડી અને રીસાઈને જંગલમાં શા માટે વયા ગયા હતા? એને રીસાવું શું કામ પડ્યું? ગણપતિ મહારાજ પણ રીસાઈને જતા રહ્યા હતા. એ શું કામ રીસાઈને ગયા એની આપણે વાત કરવી છે. અને બીજી એક વાત ઈ છે કે ગણપતિ મહારાજને બે સ્ત્રીઓ સાથે લગ્ન શા માટે કરવા પડ્યા? રિદ્ધિ અને સિદ્ધિ એ બે એની પત્ની છે. બધાય દેવતાઓને એક એક જ પત્ની હોય છે, પણ ગણપતિ મહારાજને બે સ્ત્રીઓ સાથે લગ્ન શા માટે કરવા પડ્યા? એવું કારણ શું હતું કે ગણપતિ મહારાજને બે લગ્ન કરવા પડ્યા? એની પણ આપણે વાત કરવી છે. પણ ગણપતિ મહારાજ એટલે એ તો દેવોનો દેવ, મહાદેવ ને એનો દીકરો એટલે ગણપતિ. એની સંપૂર્ણ કથા તો આપણે જાણીએ જ છીએ. પણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એ ભગવાન ગણપતિનું નામ ક્યાં નથી લેવાતું? લગ્ન હોય કે મરણ હોય, ગમે એવો પ્રસંગ હોય, ભગવાન ગણપતિને પહેલા સ્થાપના કરવી પડે. એવા ગણપતિને પણ રિહાવવું પડે. એવા ગણપતિને પણ બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડે. એવી તે શું મજબૂરી હતી? એની જો આપણે વાત કરીએ તો એક તો ભગવાન ભોળિયાનાથનો મહાદેવનો પરિવાર, અને એમાં જો આવી ઘટના બને તો શું થાય? વિચાર કરજો. મહાદેવનો પરિવાર એટલે જેવો તેવો નહીં. તમે વિચાર કરજો, ભગવાન ભોળિયાનાથ પોતે પૂજાય, ભગવાન ભોળિયાનાથના પત્ની એટલે માં પાર્વતીજી ઈ પણ પૂજાય, અને ભોળાનાથનું વાહન એટલે નંદી ઈ પણ પૂજાય, માં પાર્વતીનું વાહન એટલે સિંહ ઈ પણ પૂજાય, અને પાર્વતીજી અને ભગવાન ભોળિયાનાથના બે દીકરાઓ કાર્તિકેય અને ગણેશ ઈ બંને પૂજાય, અને ગણેશની બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ ઈ પણ પૂજાય, અને એના બે દીકરા લાભ અને શુભ ઈ પણ પૂજાય, અને ભગવાન ગણપતિનું વાહન એટલે ઉંદર ઈ પણ પૂજાય. એટલું નહીં, કાર્તિકેયનો મોર છે ઈ પણ પૂજાય. એટલું નહીં, પણ ભગવાન ભોળિયાનાથનું ઘરેણું એટલે નાગ ઈ પણ પૂજાય, ત્રિશુલ પણ પૂજાય, અને ડમરું પણ પૂજાય. જેનું સર્વસ્વ પૂજાતો હોય એવો મહાદેવ, અને એનો દીકરો ઘર છોડીને જાય, રીસાઈને જાય, અને એનો દીકરો બે સ્ત્રીઓ સાથે લગ્ન કરે, ત્યારે ભગવાન ભોળિયાનાથની પરિસ્થિતિ કેવી હશે? આ બધી ઘટનાઓ શા માટે બની એની આપણે જો વાત કરીએ તો શરૂઆત એવી રીતે થાય છે કે ભગવાન ભોળિયાનાથ અને મા પાર્વતીજી એટલે શિવ અને શક્તિ અલગ નથી, એ તો ભેગા છે. શિવ અને શક્તિ હિમાલયમાં બેઠા બેઠા વાતચીત કરે છે. એમાં ગણપતિની અને કાર્તિકેયના લગ્નની વાત આવી. માં પાર્વતીજી એમ કહે છે કે હવે આના લગ્ન કરવા જોઈએ આપણે બંને દીકરાના. અને વિચાર આવે છે, બંને જણા વાતો કરે છે અરસપરસ કે લગ્ન તો કરાવશું, પણ ગણપતિનો લગ્ન કરવા એ વાત થોડીક અઘરી છે. કાર્તિકેયના તો લગ્ન થઈ જાય, પણ ગણપતિને એને તો મસ્તક છે એ હાથીનું છે, ફાંદ બહુ મોટી છે, એટલે આંખું ઝીણી છે અને કાન મોટા છે, એટલે આના લગ્ન કરવા એ બહુ અઘરી વાત છે. કોઈ દેવતાઓ આને દીકરી દેવા માટે રાજી નહીં થાય. હવે કરવું શું, શું વિચારવું? એમાં પાર્વતીજી છે એવો વિચાર મૂકે છે અને ચિંતિત થાય છે. અને માં પાર્વતીજી ચિંતામાં હતા, અને એ જ વખતે ભગવાન ગણપતિને આવવું. અને ભગવાન ગણપતિને જોજો તમે, હાથીનું મસ્તક છે એટલે હાથીને બુદ્ધિ બહુ હોય, એટલે એનો મગજ છે ને એ બુદ્ધિશાળી હોય. આંખું ઝીણી છે એટલે ઝીણી આંખ વાળો માણસ હોય ને એ બહુ દૂર સુધી જોઈ શકે, એટલે નાનામાં નાના માણસને જોઈ શકે. અને કાન બહુ મોટા છે એટલે ગમે માણસનું ગમે એટલું આઘો બોલતો હોય તો એનું સાંભળી શકે. અને
પેટ બહુ મોટું છે, એ ગમે એટલા દુઃખ ગમે એના હણી અને પોતાના પેટમાં હંગરી શકે, ઈ ગણપતિ છે. એના ગુણ પણ એવા છે અને દુઃખ દૂર કરનારો એ ગણપતિ છે. એમ કહેવાય છે કે હિમાલય પર્વત ઉપર ધીમે 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 ડગલા માંડ્યા અને ભગવાન ભોળિયાનાથ અને માં પાર્વતીજી છે એ બેઠા છે, પોતે ચિંતા કરે છે ગણપતિના લગ્ન કોની સાથે થશે, કોઈ દેવતા આને દીકરી આપશે કે નહીં, એ ચિંતામાં છે ને એમાં ભગવાન ગણપતિને આવવું અને જોયું ભાઈ આ તો બુદ્ધિશાળી હતો અને જોયું કે માં ચિંતામાં છે. ભગવાન ભોળિયાનાથને કાંઈ ફરક નહોતો પડ્યો, પણ માં પાર્વતીજી છે એ ચિંતામાં હતા. એટલે ગણપતિ મહારાજ છે એ પાર્વતીજીને પૂછે છે કે માં આ ચિંતા કરવાનું કારણ શું, તમારું આજ મુખડું છે એ ચિંતામય લાગે છે અને આટલી બધી ચિંતા શું કામ કરો છો, શેની તમને ચિંતા છે? અને એ વખતે માં પાર્વતીજી છે એટલું કહે છે કે બેટા તારા લગ્ન માટે હું ચિંતિત છું, તમારા બંને ભાઈઓના મારે લગ્ન કરાવવા છે, પણ કાર્તિકેયનો તો વાંધો નહીં, એને તો દેવતાઓ છે એ દીકરી દેશે, પણ તારું આવું જે રૂપ છે, હાથીનું મસ્તક છે, મોટી ફાંદ છે, શરીર તારું આવું છે, એટલે કોઈ દેવતા દીકરી દેશે કે નહીં એનો હું વિચાર કરું છું, અને કદાચ નહીં દે તો એટલે મને ચિંતા થાય છે. અને એ વખતે ગણપતિ મહારાજ છે એમ કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, મારા કારણે મારા મા બાપને જો દુઃખ થાય એવું મારાથી કરાય નહીં, એટલે માં તમે હવે ચિંતા છોડો. કે બેટા ચિંતા તો થાય ને, તારા લગ્ન મારે કરાવવા છે, પણ કોની સાથે કરાવવા, કોણ માનશે તને દીકરી દેવા માટે? કે માં ઈ તમારે કાંઈ ચિંતા કરવાની નથી, કારણ કે મેં એનો ઉપાય ગોતી લીધો છે. કે મેં ઉપાય ગોતી લીધો છે કે શું, કે તમારે હવે મારા લગ્નની ચિંતા કરવાની નથી. જોજો ગણપતિ મહારાજ કહે છે કે તમારે મારા લગ્નની ચિંતા હવે કરવાની જ નથી. કે કેમ? કે હું એમ કહું છું કે મારે હવે ક્યારેય લગ્ન કરવા નથી અને આજીવન બ્રહ્મચારી વ્રત પાળવું છે. કે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, મારે લગ્ન જ નથી કરવા, એટલે હવે તમારે એ ચિંતા કરવી જ નહીં. અને માં પાર્વતીજી એમ કહે છે કે ગણપતિ તું મારો દીકરો છો અને હું તારા લગ્ન ન કરાવું એવું બને નહીં, તારે ગમે એમ થાય લગ્ન તો કરવા જ પડશે. ભગવાન ભોળિયાનાથ મૌન છે, આ દ્રશ્ય જોવે છે અને મુખમાંથી હાસ્ય વહે છે, કારણ કે ભગવાન ભોળિયાનાથ તો ત્રિકાલદર્શી છે, એને ખબર છે આગળ શું થવાનું છે. ઘટના એવી કંઈક બનવાની હતી અને ગણપતિ મહારાજ અને માં પાર્વતીની વચ્ચે સંવાદ ચાલે છે અને ગણપતિ એમ કહે છે કે આજીવન હું બ્રહ્મચર્ય વ્રત પાળીશ, હું લગ્ન નહીં કરું, મારે લગ્ન કરવા જ નથી, મારે માત્ર ભક્તિ કરવી છે. અને માં પાર્વતીજી એમ કહે છે, સમજાવે છે, બહુ સમજાવે છે કે બેટા લગ્ન તો તારે કરવા જ પડશે. કે નહીં, હું લગ્ન નહીં કરું. અને એ વખતે પાર્વતીજી છે થોડાક ક્રોધમાં આવે છે કે બેટા હું તારી માં છું અને તું મારી સામે બોલ છો, મારું કીધું નથી કરી શકતો, ગમે એમ થાય તારે લગ્ન તો કરવા જ પડશે. અને ગણપતિ મહારાજ કહે છે કે હું લગ્ન નહીં કરું અને જો તમે બહુ મને લગ્ન કરવાનું કહેશો તો હું આ ઘર છોડીને જતો રહીશ. આ જગ્યાએ ભગવાન ગણપતિ છે એને વધારે માં પાર્વતીજી એમ કહે છે કે આવા બધાય તારે નાટક કરવાની જરૂર નથી, તું મારો દીકરો છો અને હું કહું એમ તારે કરવાનું હોય અને તારે ગમે એમ થાય લગ્ન કરવા પડશે. અને એ વખતે ગણપતિ છે એ રિસાઈ જાય છે અને કહે છે કે આજ પછી હવે મારે અહીંયા આવવું નથી, કે મારે અહીંયા આવવું જ નથી, હું અહીંયા આવીશ તો તમે મને લગ્ન કરાવશો ને, એમ કહી અને પોતાના મા બાપથી રિસાઈ અને ગણપતિ મહારાજ છે ઈ જંગલ વિસ્તારમાં જતા રહ્યા. હિમાલય છોડ્યો, પોતે રિસાઈ અને જંગલમાં જઈ અને નક્કી કર્યું કે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, એટલે હવે માત્ર ને માત્ર તપસ્યા જ કરવી છે. એવી જગ્યાએ જઈ અને જંગલમાં તપસ્યા મીંડા કરવા ભાઈ. અને તપસ્યા કરી પણ કોની? જોજો, આ તો માત્ર માતા અને પિતાનો ભગત હતો અને એનાથી જ એને આ દુનિયાની અંદર પ્રથમ નામ મળ્યું છે. માતા પિતાની જે પ્રદક્ષિણા ગણપતિજીએ કરી હતી વાત આપણે જાણીએ છીએ, એના કારણે જ દુનિયામાં પ્રથમ ગણપતિ પૂજાય છે. એ માતા પિતાનો ભગત હતો, પણ એને પોતાને લગ્ન નહોતા કરવા અને માં ક્યારેય ચિંતિત ન થાય એના માટે એ રિસાઈ અને
વનમાં જતા રહ્યા અને ત્યાં તપસ્યા શરૂ કરી, પણ ભગવાન ભોળિયાનાથની તપસ્યા કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ નમઃ શિવાયના જાપ છે એ ગણપતિ મહારાજ છે એ જપતા જાય છે. એમ કરતા કરતા દિવસ ઉપર દિવસ જતા જાય છે અને મા પાર્વતી છે એ ખૂબ ચિંતિત થાય છે અને ભગવાન ભોળિયાનાથને એમ કહે છે કે તમને તો જરાય ચિંતા જ નથી, આપણો દીકરો રીસાઈને વયો ગયો, હવે એને ગોતવો જોશે, ગમે એમ થાય એના લગ્ન પણ કરાવવા પડશે. અને ગણપતિ રીસાઈ જાય અને બીજા દેવતાઓને કોઈને ખબર પડે તો આપણી આબરૂ શું? તમે તો દેવોના દેવ મહાદેવ છો અને તમારા દીકરો છે એ રીસાઈને ગયો છે અને એ લગ્ન નહીં કરે તોય આપણો આબરૂ શું રહેશે? કે કોઈ દેવતાઓ આપણને દીકરી ન દે તો આપણે આબરૂ શું? આમાં દેવોના દેવ તમે મહાદેવ કહેવાઓ છો, આનું કંઈક કરો, તમે ગણપતિને શોધો. અને એ વખતે મહાદેવ છે એટલું કહે છે કે દેવી, તમારે ચિંતા કરવાની જરૂર નથી, આગળ શું થાય છે એ તમે જોતા જાઓ, આગળ શું થવાનું છે એ તમે જોતા જાઓ, માત્ર તમારે જોવાનું છે. અને તમે એમ કહો છો કે ગણપતિના વિવાહ નહીં થાય, લગ્ન નહીં થાય, એ બધું જ થઈ જશે, તમે ચિંતા છોડો અને જે કાંઈ તમારી ચિંતા છે એ ચિંતાનો નાશ જલ્દી થશે અને તમારી આશાઓ છે એ પૂર્ણ થશે. એટલે માં પાર્વતીને તો ભગવાન ભોળિયાનાથ કહે એટલે પછી એના વચનો ઉપર તો એને વિશ્વાસ હોય, એટલે વિશ્વાસ આવી ગયો કે ભગવાન ભોળિયાનાથ કે એ જ થાય, આમાં બીજો કાંઈ ફરક પડે નહીં. અને સમય મીડો જવા, સમય જાતા એક વખત ઘટના એવી બની કે જે વનની અંદર ભગવાન ગણપતિ મહારાજ છે એ તપસ્યા કરતા હતા, એ જગ્યાએ એક યુવાન સ્ત્રી આવી અને ઊભી રહી ભાઈ, અને ગણપતિ મહારાજની સામે નજર ગઈ. નજર જાતાની સાથે એવી ઘટના બની કે પોતાનું જે મન છે એ ગણપતિના રૂપની અંદર મોહી ગયું ભાઈઓ. હાથીનું મસ્તક છે, આવું જે શરીર છે એને શરીર બહુ ગમી ગયું અને એનું રૂપ બહુ ગમી ગયું અને જોયું કે આ બીજો કોઈ નથી, આ તો ગણપતિ છે. અને ગણપતિ જેવો, મહાદેવના દીકરા જેવો પતિ મને ક્યાંથી મળે? આની આગળ હવે મારે પ્રસ્તાવના મૂકવી પડશે લગ્નની. પોતે મોહી ગઈ ભાઈ, મોહી ગઈ અને ગણપતિની આગળ આવી અને પોતાની ચૂડિયું મડી ખખડાવવા અને ગમે એ રીતે ગણપતિની તપસ્યા ભંગ થાય એટલા માટે કોશિશ કરે છે, પણ ગણપતિની તપસ્યા છે એ ભંગ નથી થતી. એમ કરતા કરતા ચૂડિયું ખખડાવે, અવાજ કરે. છેલ્લે ગણપતિની જે સાધના છે એ તૂટે છે. ગણપતિ મહારાજની સાધના તૂટી અને જોયું કે કોઈ સ્ત્રી છે એણે મારું તપ છે એ ભંગ કર્યું છે. પણ આ તો પોતે બુદ્ધિમાન હતા, શાંતિવાન હતા. એટલે ગણપતિ મહારાજ ધીરજથી પૂછે છે કે હે દેવી, તમે મારે તપસ્યા છે એ ભંગ કરી છે અને તપસ્યા ભંગ કરવાનું કારણ શું? અને એ વખતે આ જે સ્ત્રી છે એ એમ કહે છે કે હે ગણપતિજી, હું તમારી આગળ પ્રસ્તાવના મૂકું છું. આ તમારું જે રૂપ છે ને એ રૂપમાં હું મોહી ગઈ છું અને મારે તમારી સાથે લગ્ન કરવા છે. ગણપતિ જેવો પતિ મને ક્યારેય નહીં મળે, ભગવાન ભોળિયાનાથ જેવા સાસુ સસરા, પાર્વતીજી જેવા સાસુ સસરા એ મને ક્યારેય મળશે નહીં. એટલે હું તમારી આગળ મારા લગ્નનો પ્રસ્તાવ મૂકું છું અને મારી સાથે તમે લગ્ન કરો. અને ગણપતિ મહારાજ છે પૂછે છે કે દેવી, સીધી લગ્નની પ્રસ્તાવના મૂકી દીધી, પણ તમે છો કોણ? ત્યારે એમ કહે છે કે મારું નામ તુલસી છે. આ જે સ્ત્રી છે એમ કહે છે કે મારું નામ તુલસી છે અને મારા પિતાનું નામ ધર્મધ્વજ છે અને માતા માધવી છે. માતા માધવી અને ધર્મધ્વજની હું દીકરી છું. મારું નામ તુલસી છે. અને એ વખતે ગણપતિ મહારાજ એમ કહે છે કે તમારી વાત સાચી, તમે જે પ્રસ્તાવ મૂક્યો એ પણ સાચો, તમે મારા રૂપમાં મોહી ગયા એ પણ વાત સાચી, પણ
હું તો મારા ઘરેથી લગ્ન નથી કરવા એટલા માટે રેસાઈ અને અહીંયા તપસ્યા કરવા માટે આવી ગયો છું, એટલે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છે એ રહેવા દો અને તમે અહીંથી નીકળી જાઓ અને મને તપસ્યા કરવા દો. કે નહીં, હું તમારા રૂપમાં મોઈ ગઈ છું, એટલે હવે તમારે મારી સાથે લગ્ન તો કરવા જ પડશે. ગણપતિજીને આ તુલસી એમ કહે છે. અને ગણપતિજી છે એને થોડો ક્રોધ આવ્યો અને કીધું કે કેટલી વાર કહેવાનું હોય કે મારે લગ્ન નથી કરવા અને નથી કરવા, મારે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, એટલે હવે પછી આ બાજુ ક્યારેય હવે આવતી નહીં અને અહીંથી હવે નીકળી જાય એકદમ. અને એ વખતે પોતાના અંગની ઉપર એમ કહેવાય છે કે થોડુંક ગણપતિએ અપમાન કર્યું હોય એવું લાગ્યું, એટલે અંદરથી ક્રોધ વછૂટ્યો. તુલસીને ક્રોધ આવ્યો અને સીધા શ્રાપ દઈ દીધા ગણપતિજીને. ગણપતિજીને તુલસીએ શ્રાપ દીધા ને એમ કીધું કે તું એમ કે છો ને કે લગ્ન નથી કરવા, પણ જા હું તને શ્રાપ દઉં છું કે તારે 2 લગ્ન કરવા પડશે. કે તારે 2 સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડશે, હું તને શ્રાપ આપું છું એમ કહી અને તુલસી તો નીકળી ગઈ. અને પછી ગણપતિ ચિંતામાં પડી ગયા કે તુલસીએ 2 સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડશે આવા શ્રાપ આપી દીધા. અને શ્રાપ કોઈ દિવસ ખોટા જાય નહીં. એટલે ગણપતિજી છે બહુ નિરાશ થયા, બહુ અંદરથી દુઃખ થયું કે આની ઉપર ક્રોધ કરવાની બદલે કંઈક અલગ જવાબ આપવાની જરૂર હતી. પણ હવે જે ભૂલ થઈ છે એ થઈ અને આના શ્રાપ ક્યારેય ખોટા જશે નહીં, એટલે મારે 2 સ્ત્રીઓ સાથે લગ્ન તો કરવા જ પડશે. એટલે હવે ઘરેથી રીસાવાનું કોઈ કારણ નહીં. એટલે પાછા પોતે મા બાપ પાસે આવી અને માફી માંગે છે અને વાત કરે છે કે તુલસીએ મને આવો શ્રાપ આપ્યો છે. એટલે મા બાપ પણ ચિંતિત થાય, મા પાર્વતીજી ચિંતિત થયા અને ભોળાનાથને પાર્વતીજી કહે છે કે 1 લગ્ન કરવાની બદલે આ 2 લગ્ન કરવાનો શ્રાપ મળ્યો ગણપતિને. હવે શું થશે? આ કોની સાથે લગ્ન કરશે અને આને કોણ દીકરી દેશે? અને ભોળાનાથ કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે મૂંઝાવ નહીં, આગળ શું થાય છે જોતા જાઓ. અને પછી તો ગણપતિ મહારાજ છે એ પોતે પોતાના જે કાર્યો હોય એ કરે અને મૂષકની સાથે હિમાલયમાં રમ્યા કરે. એમ કરતા કરતા પછી તો શ્રાપના કારણે એમ કહેવાય છે કે ગણપતિ મહારાજને લગ્ન કરવાની ઈચ્છાઓ મંડી થવા અને એમ થાય કે ક્યારે હવે મારા લગ્ન થઈ જાય. આ શ્રાપના કારણે એવું મનની અંદરથી એવું થાય કે ક્યારે હવે લગ્ન થશે. બસ માત્ર ને માત્ર મગજમાં લગ્ન અને લગ્ન જ ઘૂસી ગયું. અને પછી પોતાને ક્રોધ આવે અને પોતાના લગ્ન થાય નહીં. અને માં પાર્વતીજી છે એ જ્યાં માંગુ લઈને જાય, જે દેવતાની ઓલે જાય ત્યાંથી ના આવે અને એમ કહે કે તમારા ગણપતિને જોયો છે? એમાં દેવતા જેવું તો કાંઈ છે નહીં, શરીર માણસનું છે પણ માથું હાથીનું છે. એવા વર સાથે કોણ દીકરી પરણવા માટે તૈયાર થાય? કયો દેવતા એને પોતાની દીકરી દેવા માટે તૈયાર થાય? અને પછી એક પછી એક દેવતાઓના ઘરમાંથી માંગા નાખે અને ના આવવા માંડી. અને ગણપતિને ખબર પડે એટલે ક્રોધ થાય અને પછી તો એવું મનમાં લાગવા માંડ્યું કે કેટલું મારું અપમાન થાય છે. આ મારા શરીરને જોઈને આ લોકો મને દીકરી નથી આપતા. આના કરતા જે તુલસી હતી એ તો બરાબર હતું. મેં જે કર્યું છે એ ખોટું કર્યું. તુલસીની ઉપર ક્રોધ કરાઈ ગયો, ખોટો કરાઈ ગયો. એને કરતા લગ્ન કરી લીધા હોત તો એ બરાબર હતું. પણ હવે લગ્ન કરવાની ઉતાવળ છે, ક્યારે લગ્ન થશે એની ચિંતા ગણપતિને છે. અને બીજી બાજુ અપમાન થતું જાય છે. અને મનમાં વિચાર આવે કે દેવોનો દેવ મહાદેવને એનો દીકરો હું ગણપતિ, અને મને કોઈ દેવતા દીકરી દેવા માટે તૈયાર નથી. એટલે બહુ ક્રોધ આવે. એટલો બધો ક્રોધ આવ્યો એટલે નક્કી કર્યું કે હવે કોઈના લગ્ન જ નથી થવા દેવા. મારા લગ્ન ન થાય તો કોઈના ન થવા દઉં. ગણપતિજી એવો વિચાર કરે છે. અને પોતાનો મિત્ર એટલે કે મૂષક ઉંદર, જે જગ્યાએ લગ્ન હોય દેવતાઓના, એ ગણપતિજી છે એ મૂષકને એમ કહે કે તારે મને સમાચાર આપવાના કે આ જગ્યાએ લગ્ન છે દેવતાના.
એટલે ત્યાં જઈ અને એનું બધું વીખી નાખવાનું. અને જે જગ્યાએ દેવતાઓના લગ્ન થાય ત્યાં ગણપતિ જઈ અને મંડપ બધું પાડી દે અને લગ્નમાં વિરણ વિખણ કરી દે. અને પછી એક પછી એક એવી ઘટનાઓ મંડી બનવા અને નિર્વિઘ્ને કોઈ દિવસ કોઈ દેવતાના લગ્ન ન થાય, કોઈકના થાય, કોઈકના લગ્ન ન કરવા દે. એવી રીતે લગ્ન મંડપમાં બધાને હેરાન કરે, અમુકને દેવતાઓને મારે, એવી રીતે લગ્ન થાય નહીં. અને લગ્નમાં વિઘ્ન આપ્યા વગર ગણપતિજી રહે નહીં. પછી તો દેવતાઓ બહુ કંટાળ્યા કે આ ગણપતિજીનો તો બહુ ત્રાસ છે અને હવે ભગવાન ભોળિયાનાથને આની ફરિયાદ કરવી પડશે. એટલે એકવાર દેવતાઓ છે એ ભગવાન ભોળિયાનાથને ફરિયાદ કરવા માટે એમ કહેવાય છે કે જાય છે ને ભગવાન ભોળિયાનાથને હાથ જોડીને કીધું કે આ લગ્ન જેટલા દેવતાઓના થાય છે એમાં એક પણ લગ્ન એવા નથી જાતા કે ગણપતિએ વિઘન નો નાખ્યું હોય, મંડપ પાડી દે, બધું વરણ વિખણ કરી નાખે. હવે આ ગણપતિને સમજાવો, આનું કંઈક સમાધાન કરો. અને એ વખતે ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે ગણપતિની વાતમાં હું નહીં પડી શકું, કારણ કે આ વાત એવી છે કે એનું સમાધાન મારી પાસે મળે એમ નથી. એનું સમાધાન બ્રહ્માજી પાસે હશે. તમે ત્યાં જાઓ. અને દેવતાઓ છે એ બ્રહ્માજી પાસે આવીને વાત કરી કે ગણપતિ છે બધાયના લગ્નમાં વિઘ્ન નાખે છે અને એના પોતાના લગ્ન નથી થતા, એટલે બીજાના કોઈના લગ્ન નથી કરવા દેતો. એટલે ભગવાન ભોળિયાનાથે અમને તમારી પાસે મોકલ્યા છે, હવે તમે આનો કંઈક ઉપાય કરો. અને ત્યારે બ્રહ્માજી છે એ પોતાની યોગ સાધના દ્વારા બે સ્ત્રીઓને પ્રગટ કરે છે. એ બે સ્ત્રીઓ હતી રિદ્ધિ અને સિદ્ધિ. એ બ્રહ્માજીની માનસ પુત્રી કહેવાય છે. પ્રગટ થઈ એટલે માનસ પુત્રી. અને બ્રહ્માજી છે એ પોતાની બંને રિદ્ધિ અને સિદ્ધિને લઈ અને ગણપતિ પાસે આવ્યા અને ગણપતિને કીધું કે આ મારી માનસ પુત્રીઓ છે, મેં પ્રગટ કરી છે અને એને તમારે શિક્ષા આપવાની છે. ગણપતિ કે મારે શિક્ષા આપવાની છે? કે હા, કે તમે તો ગુણના દાતા છો અને તમારામાં જેટલી બુદ્ધિ છે, તમારામાં જેટલું જ્ઞાન છે એવું કોઈનામાં નથી, એટલે તમારી પાસે મારે આ બંને દીકરીઓને શિક્ષા દેવડાવવી છે. કે કાંઈ વાંધો નહીં, હું શિક્ષા આપીશ. અને ગણપતિજી છે એ રિદ્ધિ અને સિદ્ધિને શિક્ષા આપવા લાગ્યા. અને પછી ગમે ત્યારે કોઈ દેવતાના લગ્ન હોય એટલે ગણપતિને ખબર જ ન પડે કે કોઈ દેવતાના લગ્ન થઈ ગયા. અને ક્યારેક મૂષક છે એ સંદેશો લઈને આવે ત્યારે એવી કંઈક વાતમાં રિદ્ધિ અને સિદ્ધિ ગણપતિને જોડી દે કે મૂષકની વાત જ ન સાંભળે. એવી રીતે ગણપતિને દેવતાઓના લગ્નથી અજાણ્યા રાખે. અને ગણપતિને ખબર ન પડે કે કોઈ જગ્યાએ દેવતાના લગ્ન છે, એટલે પોતાને ક્રોધ ના આવે અને નિર્વિઘ્ને દેવતાઓના લગ્ન છે એ પતી જવા માંડ્યા. એમ કરતા કરતા એકવાર રિદ્ધિ અને સિદ્ધિને આવવામાં મોડું થયું અને મૂષકે જોયું કે આ મોકો છે ગણપતિને વાત કરવાનો, કારણ કે એ તો પોતાનો સાથી હતો. એટલે મૂષકે કીધું કે હજી રિદ્ધિ સિદ્ધિ આવ્યા નથી, એ પહેલા હું કંઈક વાત કરી દઉં. અને એક સંદેશો લઈને આવ્યા કે આ ગણપતિજી જો કે શું કે આ દેવતાઓના લગ્ન છે અને નિર્વિઘ્ને લગ્નો કેટલાય સમયથી થાય છે. આ રિદ્ધિ ને સિદ્ધિ તમારી પાસે આવ્યા ત્યારથી આ વાતમાંથી આપણને ભટકાવે છે અને તમારા લગ્ન જ નહીં થાય. અને એ વખતે ગણપતિજીને ક્રોધ આવ્યો કે આ રિદ્ધિ અને સિદ્ધિ મારા લગ્ન નથી થવા દેવા માંગતી. ક્રોધ આવ્યો કે મને વાતોમાંથી ભટકાવી દે છે ને દેવતાઓના લગ્ન નિર્વિઘ્ને થઈ જાય છે, એટલે હવે રિદ્ધિને સિદ્ધિને ખત્મ કરવી જોઈશે. એવો જ્યારે વિચાર આવ્યો ત્યાં તો નારદજીને બરાબર ત્યાંથી નીકળવું, અને નારદજીનું તો કામ જ છે, આપણે બધા જાણીએ જ છીએ. વીણા વગાડતા વગાડતા પાછા વળી ગયા અને બ્રહ્માજીને વાત કરી કે રિદ્ધિને સિદ્ધિને કાંઈ પણ થાય એ પહેલા આ ગણપતિનો કાંઈક રસ્તો કરજો. કે આવી વાત થાય છે કે રિદ્ધિને સિદ્ધિને ગમે એ રીતે આનો નાશ થશે, એ પહેલા તમે કંઈક કરો. એટલે રિદ્ધિને અને સિદ્ધિને લઈ અને બ્રહ્માજી ગણપતિ પાસે આવે છે. અને એ વખતે ગણપતિ છે ફૂલ ક્રોધિત થઈ ગયેલા છે
પણ બ્રહ્માજીએ એને શાંત કર્યા અને કીધું કે મૂળ તો તમને તકલીફ ઈ છે ને કે તમારા લગ્ન નથી થતા. એટલે હું તમને કહું છું કે મારી દીકરીઓ માટે તમારા જેવો શ્રેષ્ઠ વર બીજે ક્યાંય નહીં મળે, એટલે તમે રિદ્ધિ અને સિદ્ધિની સાથે લગ્ન કરી. હે કે તમે જ આને જ્ઞાન આપ્યું છે, તમે જ આને શિક્ષા આપી છે, એટલે તમને ખબર જ છે આ મારી દીકરીઓ કેવી છે. અને ગણપતિ છે એ ખૂબ રાજી થયા કે કાંઈ વાંધો નહીં, તમારી બંને દીકરીઓ સાથે હું લગ્ન કરવા માટે તૈયાર છું. અને પછી ભગવાન ગણપતિ મહારાજે રિદ્ધિ અને સિદ્ધિની સાથે લગ્ન કર્યા અને એમના 2 દીકરાઓ એટલે લાભ અને શુભ. આજે પણ આ ઘટનાઓ અમુક આપણાથી અજાણી છે, પણ આ સત્ય ઘટનાઓ છે. ગણપતિને રીસાવું એટલા માટે પડ્યું કે પોતાના લગ્ન ન થઈ જાય, અને પછી 2 લગ્ન એટલા માટે કરવા પડ્યા 2 સ્ત્રીઓ સાથે કે તુલસીનો શ્રાપ હતો. આવી હતી કંઈક અદ્ભુત ઘટના.